तो मित्रों अमे निकली गया है साळंगपुर जवा माटे घरेथी अने माधवपुर जईशुं पहेला पछी त्यांथी निकळशुं साळंगपुर। अमे ट्रक मळी गयो छे, ट्रक में बेसी गया छे आम चकड़ी बोलावते बोलावते तो अमे जाईए हवे। अमे हवे निकली गया साळंगपुर जवा माटे। गलीमां हालीने जाए आ बधा ठेला लईने जो बधा ठेला लईने पाछा विवेक भाई अमारा जयेश पान खाई लीधुं। अमे चॉकलेट लीधी। बोलेरा में जवानुं तो कोईने चक्कर बक्कर आवे उल्टी उल्टी थाय चॉकलेट में खावा थाय। तो मोटो गुंडो छे तो गुंडो ज ने जो बस स्टेशन आई गयो। हवे बस स्टेशन आई गयो अहींया माधवपुरनुं। हजी अमारे जवानुं छे आगळ हालीने। हालो हूँ सड़ी गई बोलेरा में सीढ़ी बीड़ी बायणे नियम नाखी दईए तो आ बधाय सड़े। बाकी बीजा कोई तो सड़ी आगे नहीं। हूँ पहला सड़ी गई, हूँ तो ठेकड़ो मारीने सड़ी जाऊँ। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी। बधाने मोकली दीधा पाछळ ने अमे आगळ बोलेरा में बैठा अहींया ठाठे एमकी बेमकी खाए। બધા જો કેવા પાછળ ડુંગર જૂનાગઢના આધાર સાથે થાય। હવે અમે વીરપુર પૂગી ગયા। જાય જો બજારમાં થઈને અંદર જવાનું છે जलाराम बापा मंदिर अंदर जावानुं छे ने अंदर मोबाइल लई जवानी मनाई छे। बधा एम बातों करे तो एटले अंदर तो कहीं नहीं उतारी अमे खाली बहारथी तमने बजार बतावी दईए अमे। हवे अमे पाछा बोलेरामां सड़ी गया ने अंदर तो कहीं मोबाइल लई जवानी मनाई हती एटले कहीं बताववानुं नहीं। पाछा बोलेरामां सड़ीने भाग्या। हवे सीधा साळंगपुर जवानुं छे। मूक दे हवे अहीं बोटाद पहोंच्या। अहीं रेलवे स्टेशन आडो आव्युं, फाटक बंध छे, गाड़ी नीकળી। हवे कंईक अलग गाड़ी छे आ तो कई होय खबर नथी, मालनी होय के केवानी होय कंई खबर ज नथी। पहेली वार जोई मैं तो जो के आवी गाड़ी जोई नथी। हुं भरेલું હોય ને હું નહીં કોણ જાણે, કંઈ ખબર નથી પડતી। આમાં કંઈ દેખાતોય નથી। હવે અમે સાળંગપુર પૂગ્યા, गेट આવ્યો છે। અમે गेटवे થઈને નથી જવાના, અમે પાછળના રસ્તેથી બીજા રસ્તેથી જઈએ। गेटवेથી જઈએ ને તો ટ્રાફિક બહુ હોય એટલે બીજા गेटवेથી જઈએ। જો અમે બીજો गेट આવ્યો। હવે ના રાઉન્ડ ફરીને જઈએ અમે એટલે બીજા गेटवेથી જવાનું છે અમારે। જો અમે અહીં પાછળના गेटवेથી જઈએ ને અમે જો અંદર गेटમાં અંદર વયા ગયા અમે। पब्लिक आज तो बहुत देखाय। शनिवार से ने तो पाछुं हनुमान दादा मंदिर से ने तो बहुत पब्लिक है। तो फोर व्हीलू केटली तो देखाय छे। जी तो चाची फोर व्हीलू से पार्किंग नी जगह नथी के आमां। अमारे बोलेरो पार्किंग क्या करवो ए जोईए छे। आमां क्या पार्किंग थाय ने क्या अमे ऊभीए पाछा आमां कंई देखातो ज नथी। એટલી फोर व्हीलू आज तो पड़ी બધીમાં। तो बधी साळंगपुर में केवुं मस्त बनी गयुं। हजी तो अंदर थी तो जोवानुं बधुं बाकी छे। क्या आ बाबत पास जोता हूं एम एटा नहीं રાખવાના એ ભૂત જીવું જ હોય પછી બીજું શું હોય।
અહીંયા સાળંગપુર પહોંચી ગયા. તો અહીંયા બધા કેટલા માણસો છે, બહુ મસ્ત બધું છે. અમે અહીંયા 4:30 વાગે ભેગા હતા. પછી બધા ગયા તૈયાર થયા અને બધા ફ્રેશ થઈ ગયા અને હવે બધા આવે છે. મારા મહેમાન જો આ ખાય છે. ધીરે ધીરે બધા આવે. હવે અમે અહીંયા ગાર્ડન છે, ગાર્ડનમાં જઈએ. જો ઠંડુ વાતાવરણ થાય એવું. બાકી તો ગરમી આવ્યા ને રસ્તે બહુ જ હતી, તડકો એટલો હતો. તો હવે અહીં ગાર્ડનમાં થોડીક વાર આવ્યા અમે ગાર્ડનમાં આવ્યા. શૂટિંગ ઉતારે કેમેરો લઈ આવ્યા. જો અહીં બધે અમારે બેસી ગયા છે. છુટ્ટીબેન અમારી, હા છુટ્ટીબેન. છુટ્ટીબેન કેમ છે તમને? મીટી રમે. તો શું કરે? મીટી રમે. ક્યાં મીટી? ઈ છે તો નીકળો, હાલો પાડવાનો જવાય. હસ્તીનો ઝઘડો થઈ ગયો. આ એક ભાઈ મોબાઈલમાં વાત કરે અમારા. બીજા બધા છે એ બધા હજી તો રૂમમાં હતા. અમે અહીંયા પહેલાં આવી ગયા. જો અહીંયા કેવી સરસ એક હનુમાન દાદાની મૂર્તિ છે. કષ્ટભંજન દેવ સાળંગપુર. साले का खोपड़ी तोड़ साले का. તમે આવી ગયા? આરતીનો ટાઈમ થયો. અંદર તો જવાય નથી. આરતીનો ટાઈમ છે ને તો એટલી પબ્લિક છે ને અંદર જોઈ બહાર એટલી પબ્લિક ઊભી અંદર એટલી છે કે કંઈ જવાય નથી. અમે બહાર બેઠું. હવે અહીં ટીવી છે એથી અમે ટીવી એક જો અમારા નયનભાઈ છે ને એ લાઈનમાં આવી ગયા એટલે એ દર્શન કરવા જવાના છે. અમે તો કોઈ ગાની. હવે જો આરતી ચાલુ થઈ ગઈ. જો આરતી થાય અમે તો અહીં બહાર ઊભા જોઈએ છે. હવે હનુમાન દાદાની આરતી થાય એટલે અંદર તો જવાય એમ છે જ નહીં, તો પછી કેમ જવું? અમે લાવી જોઈ લઈએ, પછી નિરાતે દર્શન કરવા તો જાઉં. હવે બીજું તો શું કરીએ? હસમુખ ઘૂસી ગયા છે ફૂલ ટ્રાફિકમાં. દર્શન તો કરવા જ છે હનુમાનજીના. જુઓ તો ખરા કેટલા માણસો છે, તો હું હસમુખ તો ઘૂસી જ ગયા છે. દર્શન તો કરવા જ છે. બાકી હવે હું અહીંયા જો દર્શન કરવા આવી. અંદર એટલી ટ્રાફિક છે ને કે પબ્લિક પગે નથી મૂકવા દેતી. જાય અને નીકળીએ તરત જ દર્શન કરીને નીકળી જ જવાનું. આમાં ક્યાંય ઊભવાનું જ નથી રહેતું. જો કેટલી પબ્લિક છે તો ખરા તમે. જુઓ તો બહારનો નજારો કેટલો મસ્ત છે. લાઇટો બહુ મસ્ત. એટલે સાંજે લાઇટો બાઇટો અને મસ્ત થાય છે અહીંયા, અને નજારો પણ બહુ અનોખો આવે છે. અને આપણે લઈ લીધો પાછો કેમેરો. નયનભાઈ કે આપણે ફોટા પાડો. મેં કીધું કે હાલો તો પાછું ચાલુ કરતી આપણે ફોટા પાડવાનું. બીજું હોય હું એમાં ફોટા પાડવા માટે તો લાવ્યા છે આપણે કેમેરા. જો આ ભોજનાલય છે, કેવું મસ્ત છે, કેટલું મોટું છે ભોજનાલય બનાવવામાં આવ્યું.
અંદર પણ હું તમને બધું બતાવી કેવું બધું છે. જો હજી તમે બધે અંદર જઈએ, એક જઈએ અંદર, ચાલુ જ છે જવાના. પબ્લિક અહીં એટલી છે ને કે તમે વાત જ કરો. માં તો એક અલગ જ બધો માહોલ બની ગયો ને. વારો કેમાંય નથી આવતો, જમવામાં નહીં કે દર્શન કરવામાં નહીં કે કેમાંય નહીં, વારો જ નથી આવતો. તો જો અહીંથી ઉપર ચડ્યા ને અંદર પહોંચાય નથી, એવડું ભોજનાલય બનાવ્યું અહીંયા. જો અંદર હજી તો અમે જઈએ ધીરે ધીરે, એક આગળ જાય ને એક પાછળ છે, એવું કંઈક છે બધું. કોઈ ભેગા તો ક્યાં થાય જ આમાં. જો હજી તો અમે જઈએ અહીં અંદર. જો કોઈ ગા હજી જો અંદર પબ્લિક જોતો ખરા તમે અંદર રહી, ક્યાંય વારો નથી આવતો કહેવાનો. જો કેવડું ભોજનાલય બનાવ્યું જો તમે. ક્યાંય પબ્લિક એટલી છે ને, ક્યાંય નીચે બેસવાનું તો નહીં જ કોઈને. ટેબલો એટલા છે ને કે બધાને ટેબલ ઉપર બેસીને જમવાનું. જો અહીંયા હવે સ્વામિનારાયણનું મંદિર છે. જો સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બનાવ્યું અહીંયા. અહીંયા જો આવું કંઈક છે. આ ગાડું ભગવાન શ્રી સ્વામિનારાયણના સંબંધવાળું છે. એમાં બેસી શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિચારણ કર્યું છે. આ ગાડા નીચે બેસી કોઈ પણ વ્યક્તિ ધ્યાન ભજન સ્મરણ કરશે તેને આ લોક અને પરલોક મહાસુખ પ્રાપ્ત થાય. અમે કાલે સવારે જવાના છે અહીંયાથી ભગુડા ને બગદાણા ને એવું બધું જવાના છે. ત્યાંથી પછી ક્યાં જાય ને કાંઈ નક્કી નથી. તમને જો અમારો બ્લોગ ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને બધાને શેર કરજો.